વલસાડની ખરેરા નદીમાં મુસાફરો ભરેલી વાન પલટી 24 કલાકે મૃતદેહ મળ્યો। વલસાડ જિલ્લામાં ભારે મેઘખાંગા થઈ જતા નદીઓ ગાંડીતુર બની ગઈ છે, ત્યારે એક કાર ચાલકને નદીના પાણીમાંથી પસાર થવાનું જોખમ ભારે પડી ગયું। વાગલધરા નજીકથી પસાર થતી ખરેરા નદીમાં વાન ચાલક તણાઈ ગયો હતો। 24 કલાકથી ફાયર બ્રિગેડ એનડીઆરએફની ટીમ શોધખોળ કરી રહી હતી, ત્યારે આખરે 24 કલાકના અંતે કાર ચાલકનો મૃતદેહ મળ્યો। એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની 24 કલાકની શોધખોળ બાદ આખરે નદીના પાણીમાંથી વાન અને ચાલકનો મૃતદેહ પણ મળી આવ્યો છે। આ ચાલકે જીવને જોખમમાં મૂકી નદીના વહેતા પાણીમાંથી વાન પસાર કરવા પ્રયાસ કર્યો। આ દરમિયાન વાન અધવચ્ચે જ પલટી મારી ગઈ હતી અને નદીના ધસમસતા પ્રવાહ સાથે વાન ચાલક પણ વાન સાથે તણાઈ ગયો હતો। ત્યારબાદ ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટીતંત્રની ટીમો દોડતી થઈ હતી। મૃતક વાન ચાલક સ્કૂલ વાન ચલાવે છે, આથી બાળકોને ઘરે મૂકી અને તે પરત ફરી રહ્યો હતો। એ દરમિયાન લોકોની મનાઈ છતાં તેણે જીવને જોખમમાં મૂકી પાણીના પ્રવાહમાં વાન પસાર કરવા જતાં દુર્ઘટના સર્જાઈ। આખરે વાન સાથે મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાયો હતો। વલસાડમાં ચાલુ વરસાદે નીકળી અંતિમ યાત્રા। વિકસિત ગુજરાતની મોટી મોટી વાતો વચ્ચે જોયેલો આ દ્રશ્યો વલસાડના કપરાડાના કેળધા બારપુડા ગામમાં આઝાદીના આટલા વર્ષો બાદ પાક્કું સ્મશાન બનાવવામાં ન આવતા લોકોને ના છૂટકે ચાલુ વરસાદે આ રીતે અંતિમ યાત્રા કાઢવી પડી। કેળધા બારપુડા ગામમાં એક વૃદ્ધનું મોત થતાં તેમના અંતિમ સંસ્કાર માટે લોકોને આ રીતે ચાલુ વરસાદમાં પાણી ભરેલા માર્ગ પરથી ચાલીને પહોંચવું પડ્યું। મૃતદેહ પલળે નહીં એટલે લોકોએ તાડપત્રી અને પતરાના સહારે ચાલ્યા। ઉપરાંત સ્મશાન ગામથી 2 કિલોમીટર દૂર છે, જ્યાં લાકડાની પણ વ્યવસ્થા ન હોવાથી અંતિમ યાત્રામાં જોડાયેલા ડાઘુઓ હાથમાં લાકડા અને ટાયરો લઈને 2 કિલોમીટર ચાલ્યા। અંતિમ સૈયા પર અને તાડપત્રી અને પતરા ઢાંકી અંતિમ વિધિ કરાઈ। તંત્રના પાપે અહીંના ગરીબોને મોત બાદ પણ શાંતિ મળતી નથી। આવું પ્રથમવાર નથી બન્યું। દર વર્ષે ચોમાસામાં કપરાડા અને ધરમપુર તાલુકાના જંગલ વિસ્તારમાં આવા દ્રશ્યો સર્જાય છે। છોટાઉદેપુરના ગામડાઓનો વિકાસ છે જોડીમાં। ગુજરાતમાં વિકાસની હવાઈ વાતોનો છેદ ઉડાડતા આ દ્રશ્યો જોઈ લો। વિકાસ તો છે, પરંતુ જોડીમાં વિકાસ છે। શરમજનક દ્રશ્યો છે છોટાઉદેપુરના નસવાડીના ખેંદા ગામના। અહીં લોકોએ આઝાદીના 75 વર્ષ બાદ ડામર રોડ જોયો જ નથી, એટલે જ પ્રસૂતાને પીડા ઉપડતા જોડીમાં નાખીને આ રીતે પાક્કા રોડ સુધી પહોંચાડવામાં આવી, જ્યાંથી એમ્બ્યુલન્સમાં નાખીને હોસ્પિટલે લઈ જવી પડી। ગર્ભવતીને પીડા ઉપડતા એક વાહનને તો બોલાવવામાં આવ્યું, પણ ગામનો રોડ એટલો ખરાબ કે ઘર સુધી વાહન પહોંચ્યું જ નહીં, એટલે તેણીને જોડીમાં નાખીને 2 લોકો લાકડીના સહારે ઉચકીને લઈ ગયા। એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવી પડી। આવું પ્રથમવાર બન્યું નથી। અનેક વાર આવી ઘટના બનવા છતાં સરકાર અહીં રોડ બનાવતી નથી। અહીંના ગરીબ લોકોને વિકાસ